i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત બોરસદ ખાતે પ્રદેશ અધ્યક્ષ માનનીય જગદીશભાઈની પ્રેરક ઉપસ્થિતિમાં વિકાસ વિશ્વાસ સભાનું સફળ આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, રાજ્ય કક્ષા મંત્રી કમલેશભાઈ પટેલ, સાંસદ મિતેશભાઈ પટેલ, જિલ્લા પ્રભારી શ્રી વર્ષાબેન દોશી, જિલ્લા પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ, તાલુકા પ્રમુખ વિક્રમભાઈ, શહેર પ્રમુખ નીલકંઠભાઈ તેમજ પ્રભારી મિહિરભાઈ સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારશ્રીઓ ઉપસ્થિત રહ્યા। સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકોએ હાજરી આપી વિકાસના સંકલ્પને મજબૂત બનાવ્યો। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। અત્યારનો એક મિનિટ આપણા માટે કિંમતી છે। મારે આરામ નથી કરવો, મને કોઈ કાર્યકર્તાના ઘરે લઈ જાઓ, એને મારે મળવું છે। તો અમને કાર્યાલયથી આવતા દેદરડા ગામની અંદર આપણા મહેન્દ્રસિંહના ઘરે સાહેબે મુલાકાત કરી, એમના પરિવાર સાથે, કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી। એ પછી આપણા શહેર સંગઠનના ઉપપ્રમુખ સચિનભાઈ રાવળના ઘરે પણ અમે સાહેબ ગયા અને જે આત્મીયતાથી એમની સાથે વાત કરી। સાહેબ, આવા પ્રદેશ અધ્યક્ષ મળવા મુશ્કેલ છે કે આટલું બધું કામ સવારથી સાંજ સુધી હોય, પણ મારે મારા કાર્યકર્તાને મળવું છે। એ ભાવ પ્રદેશ અધ્યક્ષમાં છે, એવા પ્રદેશ અધ્યક્ષ